वडोदरा में चोरी की वारदातें बढ़ती जा रही है, जो पुलिस पेट्रोलिंग पर कई सवाल खड़े कर रही है। अब वडोदरा के सुल्तानपुरा इलाके से ये खबर सामने आई है, जहां पर कल देर रात को 3 बंद मकानों के ताले टूटे थे और वहां पर नगद रकम समेत के गहनों की भी चोरी हुई है। ऐसी जानकारी इस वक्त मिल रही है। तब स्थानीयों की ओर से पुलिस इस मामले में जल्द से जल्द आरोपियों को पकड़कर उनकी चोरी हुई चीजें और पैसे वापस लौटाए, ऐसी मांग साझा की जा रही है। અમારે ત્યાં ગઈકાલ રાત્રે મકાનનું તારું તૂટ્યું છે અને પોણા 2 મંગળસૂત્ર ચોરાયું છે। એ મારા નાના ભાઈને ત્યાં 3 વર્ષ પહેલા તારું તૂટેલું 4 થી 5 લાખ અંદાજે રૂપિયાની જે સોના ચાંદી દાગીના પૈસા ગયેલા હજુ સુધી મળ્યા નથી। અમે ગઈકાલ રાત્રે અમે બીજા ઘરે રહ્યા હતા। અમે એનો લાભ લીધો। એ પોલીસ પકડીને વસ્તુ પાછી અપાવે। બાકી શહેરીજનોને તો મારી એક જ વિનંતી છે કે જો ચોર પકડાય તો એને જીવ તો છોડવો નહીં, એને નવરો જ કરી દેવો। ત્યાં આખી જિંદગી ટીપું ભેગું કરીએ છીએ અમે, અને આવી રીતે ચોરી જાય છે અને આમાં આખી જિંદગી બરબાદ થઈ જાય છે। એટલે જે બી ચોર પકડાય ને તો કોઈ બી શહેરીજનોને જીવ તો છોડવો નહીં। આ સુલતાનપુરા મહાલક્ષ્મી બેંકની સામેની ગલીનો વિસ્તાર છે। આ એરિયામાં અમે છેલ્લા 70 વર્ષથી રહીએ છીએ। આજ સુધી અમે ચોરી નામનો શબ્દ જોયો નહોતો। છેલ્લા 5 વર્ષથી આ ચોરીનું સામ્રાજ્ય ફૂલ્યું ફાલ્યું છે। પોલીસવાળા નાઇટ પેટ્રોલિંગ કરે છે, પણ ખાલી સોના ચાંદીની દુકાન પૂરતું જ કરે છે ને ઘડિયાળી ફોનની જે દુકાનો છે એટલા પૂરતું જ કરે છે। પહેલાં આ વિસ્તારની અંદર 2 થી 3 વખત પોલીસવાળાનો રાઉન્ડ હતો। અમે બેસતા હતા તો અમે કોઈ સામાજિક કોઈ મરી ગયું હોય કે આ હોય તો અમે લોકો બેસીએ તો અમને બી આવીને પૂછતા હતા, ભાઈ કેમ બેઠા છો, એવી જાતની વાતો ચાલતી હતી। પણ આજે તો પોલીસવાળા આવતા જ નથી અને છેલ્લા કેટલા વર્ષોથી મેં એ લોકોને નાઇટ પેટ્રોલિંગ પોળોમાં જોયું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।